નથી. આ ધ્યાનમાં રાખજો. એના સિવાયની બધી વિગતો બાદ કરવામાં આવે છે. હવે અહીંયા ઉપર આપણને કહ્યું છે કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. તેમાં ધ્યાન આપજો. સૌથી પહેલા તમારે કોઠો બનાવવાનું છે. એ કોઠો બનાવી દો. સર હા બોલો. કાલે અડધું પેજમાં બન્યું હતું, હવે એમ નીચેથી કરીએ ચાલે ને? હા ચાલે ભાઈ. કોઠો બનાવી દો. લગભગ 1 કે 1.5 પેજ જોઈશે, એટલે એ પ્રમાણે જ બનાવજો. એટલે કરણ તારે અડધું પેજ બાકી હોય ત્યાં અડધું બનાવી દે, અને પછી બીજા પેજ ઉપર આખું બનાવી દે. એ રીતે થઈ ગયું સર. ઓકે. હવે પહેલી લીટીમાં શું લખવાનું છે તમને ખ્યાલ છે? તો એ પ્રમાણે લખતા જાઓ. નફા નુકસાન ખાતું કે આવકવેરા કે કરવેરા પહેલાનો નફો. નફા નુકસાન ખાતું કે આવકવેરા કે કરવેરા પહેલાનો નફો. એ રીતે લખી નાખો. એના પછીની એક લીટી છોડો. એના પછી લખો ઉમેરો. શું લખવાનું? ઉમેરો. ઉમેરોની નીચે લખો બિન નાણાકીય ખર્ચા, ફાળવણી, અનામતો, જોગવાઈ અને નાણાકીય ખર્ચા. એના પછી લગભગ 7 લીટી જેવું છોડી દો, અને એના પછી લખવાનું છે બાદ. શું? બાદ. બાદની નીચે લખો બિન કામગીરી આવકો, જેની અંદર માલના વેચાણ સિવાયની આવકો. એની અંદર 3-4 લીટી છોડી દો, અને પછી લખો કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો ચોખ્ખો રોકડ પ્રવાહ. એના પછી એક લીટી છોડીને ઉમેરો. એની નીચે લખો ચાલુ મિલકતમાં ઘટાડો. એમાં 2 લીટી છોડીને ચાલુ દેવામાં વધારો. ચાલુ દેવામાં વધારો. એના પછી 2 લીટી છોડીને બાદ. બાદની અંદર પહેલી લીટી ચાલુ મિલકતમાં વધારો. એના પછી એક લીટી છોડીને અંદરની વિગતો પહેલા નાખી દીધી. અલા ભાઈ આ પહેલા આવી ગઈ, વાંધો નહીં. હવે એ કાઢવા નથી જતો. બોલે નહીં તો કાઢી નાખું એટલે તમને કન્ફ્યુઝ ના થાય. બરાબર. એના પછી તમારે લખવાનું છે
ગયા વર્ષના એ પછી લખવાનું છે. એક જ મિનિટ, કંટ્રોલ ઝેડ. ચાલુ દેવામાં ઘટાડો જ્યાં લખ્યું છે ને ત્યાં 4 લીટી છોડજો. 4 લીટી છોડીને લખી નાખો કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. લખાઈ ગયું? બાકી છે કોઈને કે ચાલુ કરું દાખલો? ચલો, કોઈનો જવાબ આવતો નથી બાકી માટે, તો આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. હવે અહીંયા નફા નુકસાન ખાતું, નફા નુકસાન ખાતું 60,000 માંથી 25,000 બાદ કરવું એટલે 35,000 રૂપિયા. કેટલા? 60,000 માંથી 25,000 બાદ કરશો એટલે કેટલા લખવાના? 35,000 રૂપિયા. એટલે સૌથી પહેલા જે નફા નુકસાન ખાતું લખ્યું છે તમે, એની સામેના રકમના બીજા નંબરના કોલમની વાત કરું છું, એમાં લખી નાખો 35,000 રૂપિયા. એના પછી સામાન્ય અનામત 45,000 માંથી 35,000 બાદ કરવું એટલે કેટલા આવશે? 10,000 રૂપિયા. 45,000 માંથી 35,000 બાદ કરીએ એટલે કેટલા આવશે? 10,000 રૂપિયા. તો ફરીથી લખી નાખીએ. અનામતો, સામાન્ય અનામત એટલે અનામતોની નીચે આવશે ઉમેરોમાં, તો ત્યાં લખીએ આપણે સામાન્ય અનામત અને રકમ 10,000 રૂપિયા. હવે એ રીતે તમારે બોલવાનું છે, ઉપર નામ જોઈ લેવાના તમારે. તો હવે ચલો બોલો, તમારી જોડે ચોપડી હાથમાં છે જ. કરવેરાની જોગવાઈ, કરવેરાની જોગવાઈ કરણ ક્યાં આવશે? ઉમેરો. ઉમેરોમાં. ઓકે. હવે એમાં આપણે ચાલુ વર્ષની જે રકમ આપેલી છે એ જ લેવાની છે, એમાં બાદ બાકી કરવાની નથી. આ ધ્યાનમાં રાખજો. કરવેરાની જોગવાઈને બાદ બાકી કરવાની નથી કોઈએ. એટલે એમાં જે 2017 ની રકમ આપી છે એની એ જ લખવાની. એના પછી હિતેન ઘસારા ભંડોળ ક્યાં આવશે? હિતેન ઘસારા ભંડોળ. ચલો, હિતેન ઊંઘી ગયો લાગે છે. આપણે બોલો બોલો બોલો, શું હતું? ઘસારા ભંડોળ ક્યાં આવશે? હા હા, અહીંયા જ આવશે, આ ઉમેરોમાં. હા, તો ક્યાં જતો રહ્યો તો? આ થોડું કામ હતું સર. 10,000 રૂપિયા. એના પછી પાઘડી, પ્રિતેશ પાઘડી ક્યાં આવશે? ઉમેરો. ઉમેરોમાં. પાઘડી ઉમેરોમાં. તો પાઘડી માંડીવાળી અને એની રકમ છે 11,000. બાદ કરીને લેવાનું હોય, એમાં બધામાં બાદ બાકી કરીને લેવાની છે રકમ. દેવાદારો, હવે દેવાદારો કોણ છે બીજું આપણા જોડે અત્યારે હાલમાં? કુલદીપ. હા, દેવાદારો ક્યાં લખાશે? ઉમેરોમાં. ઉમેરોમાં. કઈ જગ્યાએ? ઉમેરોમાં પહેલા જોવાનું કે દેવાદારોમાં શું કહ્યું છે. 1 મિનિટ પહેલા સાંભળ. દેવાદારો 2017 માં કેટલા છે? ચોપડી ખોલીને બેઠો નથી. સર ખુલ્લી છે 49,000. હા, 49,000. અને 2016 માં 39,000. તો 49,000 માંથી 39,000 બાદ કરીશું કેટલા આવશે? 10,000. 10,000. હવે જો 2016 અને 2017, તો એમાં 2017 માં દેવાદારો વધેલા છે ને. આપણે 2016 માં 39 હતા અને 2017 માં કેટલા થયા? 49. એટલે 10,000 નો શું થયો? વધારો. દેવાદારોમાં 10,000 નો વધારો. બરોબર. હવે દેવાદારો એ આપણા માટે કઈ મિલકત છે? ચાલુ મિલકત. યાદ રાખજે. કઈ મિલકત છે?
ચાલુ મિલકત. ચાલુ મિલકતમાં વધારો થયો છે. શું થયું છે ચાલુ મિલકતમાં? વધારો. હા, હવે જો તારી સ્ક્રીન ઉપર જો તને ક્યાંય દેખાય છે ચાલુ મિલકતમાં વધારો? હા, હા, ઉમેરોની નીચે. ઉમેરોની નીચે તો ચાલુ મિલકતમાં ઘટાડો શબ્દ લખ્યું છે, વધારો શબ્દ કહું છું. હા, બીજા એ નંબરનું. બાદ જો બાદ લખ્યું એની અંદર પહેલું ચાલુ મિલકતમાં વધારો લખ્યું છે ને, તો હા, એમાં નીચે લખો દેવાદારો અને એની અંદર રકમ લખો પહેલા કોલમમાં 10,000 રૂપિયા લખી નાખો. એના પછી દીપક લેનદારો. લેનદારોમાં ગયા વર્ષ એટલે કે 2016 ની સરખામણીએ 2017 માં શું થયું છે, વધારો કે ઘટાડો? 2017 માં વધારો. કેટલા હજાર? 1 મિનિટ સર. 10,000. 10,000. હવે લેનદારો એ આપણા માટે શું છે, ચાલુ દેવું છે કે બિન ચાલુ દેવું? કયું? દેવું. ચાલુ દેવું. ચાલુ દેવું. ચાલુ દેવામાં વધારો થયો ને, હા. તો ચાલુ દેવામાં વધારો ક્યાં લખ્યું છે, ઉમેરોમાં કે બાદમાં? જો સ્ક્રીન ઉપર જોઈને બોલ. અરે ઉમેરોમાં. ઉમેરોમાં. તો ઉમેરોમાં ચાલુ દેવામાં વધારો લખ્યું છે એની નીચે લખવાનું છે લેનદારો અને લેનદારોની રકમ લખો પહેલા કોલમમાં 10,000 રૂપિયા. એના પછી કરંટ ખર્ચા ચૂકવવાના બાકી. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે શું થયું છે, વધારો કે ઘટાડો? ઘટાડો. કેટલો ઘટાડો થયો છે? 5,000. 5,000. હવે ખર્ચા ચૂકવવાના બાકી એ આપણા માટે શું છે, ચાલુ દેવું કે બિન ચાલુ દેવું? બોલો. બિન ચાલુ. હા, ખર્ચા ચૂકવવાના બાકી એ ચાલુ દેવું કહેવાય કરણ. બિન ચાલુ એટલે લાંબા ગાળાનું. આપણે ખર્ચો કોઈ ચૂકવવાનો બાકી હોય તો આપણે શું 1-2 વર્ષ પછી ચૂકવીશું? ના. તો પછી 1 વર્ષની અંદર ચૂકવી એટલે એને કયું દેવું કહેવાય? ચાલુ દેવું. યાદ ચાલુ રાખો. દેવામાં ઘટાડો. બાદ. હા, ચાલુ દેવામાં ઘટાડો બાદમાં. બરોબર. ચાલુ દેવામાં ઘટાડો છે એમાં બાદમાં. તો ત્યાં લખી નાખો ખર્ચા ચૂકવવાના બાકી અને એની રકમ 5,000 રૂપિયા. એના પછી પ્રિતેશ અગાઉથી ચાલુ મિલકતોમાં વધારો. ચાલુ મિલકતોમાં વધારો. ઓકે, એ ક્યાં આવ્યો? બાદમાં. બરોબર. તો એની અંદર નીચે લખી દઈએ છીએ આપણે અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ અને એની રકમ છે 4,000 રૂપિયા. હવે એની નીચે મિલકત વેચાણનો નફો આપ્યો છે. હિતેન, મિલકત વેચાણનો નફો ક્યાં આવશે? હા, બાદમાં આવશે. બાદમાં. ઓકે, બિન કામગીરી આવકોમાં આવશે મિલકત વેચાણનો નફો. બરોબર. અહીંયા ધ્યાન આપજો. આપણા દીપક અને આપણે શું નામ રાજપુરો શું નામ એ ભૂલી કુલદીપ. હા, કુલદીપ ધ્યાન આપજે. આવકો નફો એ આવક છે. બરોબર. તો આવક ક્યાં આવે? બિન કામગીરી આવકમાં આવે. તો એ રીતે માલના વેચાણ સિવાયની ગમે તે આવક હોય, વ્યાજ મળ્યું હોય, ડિવિડન્ડ મળ્યું હોય, બધું ક્યાં લખવાનું? બિન કામગીરી આવકોમાં. દીપક તમે ધ્યાન આપજો. હવે અહીંયા મિલકત વેચાણનો નફો આપણને થયો છે 15,000 રૂપિયા. એના પછી ફર્નિચર વેચાણનું નુકસાન. હા પ્રિતેશ, ક્યાં આવશે ફર્નિચર વેચાણનું નુકસાન? પ્રિતેશ? હા, ફર્નિચર વેચાણનું નુકસાન ક્યાં આવે એમ કે છે. સર બાદમાં બિન કામગીરી આવક. હા, નુકસાન એ આવક છે આપણા માટે. ફર્નિચર વેચવાથી ઉમેરોમાં આવે. કેમ કે બિન નાણાકીય ખર્ચ છે. નુકસાન આપણને ફર્નિચર 10,000 નું આપણે વેચ્યું, આપણને 8,000 મળ્યા. તો 2,000 નું નુકસાન તો એ 2,000 નુકસાનના કોઈએ પૈસા આપ્યા? આપણને નથી આપ્યા. તો એ નુકસાન આપણા માટે કયો ખર્ચો કહેવાય? બિન નાણાકીય ખર્ચ, બિન રોકડ ખર્ચ થયો આ. તો એ નુકસાન અહીંયા ઉપર લખવાનું છે, ફર્નિચર વેચાણનું નુકસાન અને એની રકમ છે 8,000 રૂપિયા. એના પછી કરણ ભાડાની આવક. હા. ચાલુ મિલકતમાં વધારો. એ ભાડાની આવક. ખાલી ઉમેરોમાં હશે. ભાડાની આવક.
તારા સ્ક્રીન ઉપર જો તને દેખાશે આવક, ક્યાં લખ્યું છે આવકો, ક્યાં લખ્યું છે જો દીપક તને દેખાય છે આવકો ક્યાં લખેલું છે? હા બાદ સર. બાદ 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 હા બાદ. બાદ, કામગીરી. બાદની અંદર આવે આવક, શેની અંદર આવે? બાદની અંદર, એટલે બિન કામગીરી આવકોમાં આવે ભાડાની આવક અને એની રકમ છે 48,000 રૂપિયા. એના પછી ડિબેન્ચર પર વ્યાજ ચૂકવ્યું, ડિબેન્ચર પર વ્યાજ ચૂકવ્યું, કોણ કહેશે ક્યાં આવશે આ? બિન નાણાકીય ખર્ચા. એ ઉમેરો. નાણાકીય ખર્ચા, બિન નાણાકીય નહીં, નાણાકીય વ્યાજ ચૂકવ્યું, વ્યાજનો ચૂકવણી આપણા માટે નાણાકીય ખર્ચ. હા, ઉમેરોમાં ઉમેરો. ઉમેરોમાં, બરોબર, યાદ રાખજે નાણાકીય ખર્ચ. એટલે સર આ બિન નાણાકીય ખર્ચા એ લીટીમાં એમ. હા, એક લીટીમાં એમ બોલ. 32,000. એના પછી ડિવિડન્ડની ચૂકવણી, એ ક્યાં આવશે દીપક? ડિવિડન્ડની ચૂકવણી, જે રીતે વ્યાજ ચૂકવ્યું એ રીતે ડિવિડન્ડ ચૂકવ્યું, ઉમેરોમાં. ઉમેરોમાં, બરોબર. તો અહીંયા ડિવિડન્ડની ચૂકવણી ઉમેરોની અંદર લખી દીધું. હવે તમે જે આ બિન નાણાકીય ખર્ચાનું ઉમેરોનું પદ લખ્યું છે એ બધી રકમોનો સરવાળો કરવાનો, અને એ સરવાળો એની નીચેની લીટીમાં રકમનું જે બીજા નંબરનું કોલમ છે ત્યાં ઉપર નીચે એક એક લીટી કરીને એનો સરવાળો લખો, 1,19,000 રૂપિયા. અને એ રીતે બાદની અંદર જે વિગતો લખી છે એ બંને વિગતોનો સરવાળો એ રીતે એની નીચેની લીટીમાં રકમનું જે બીજા નંબરનું કોલમ છે ત્યાં એનો સરવાળો લખી નાખો, 63,000 રૂપિયા. હવે શું કરવાનું છે તમારે જોજો, થોડું નાનું કરીએ સ્ક્રીન ઉપર એટલે તમને કન્ટિન્યુ દેખાય. 35,000 જે નફા નુકસાન ખાતું છે, 35,000 રૂપિયા. 35,000 ની અંદર આ ઉમેરોનો સરવાળો પ્લસ કરવાનો, એટલે 1,19,000 ઉમેરવાના. એ બંનેનો સરવાળો ફરીથી સાંભળજો, 35,000 વત્તા 1,19,000, એ બંનેનો જે સરવાળો થાય એમાંથી 63,000 ને બાદ કરવાના. અને બાદ કર્યા પછી જે રકમ આવે એ કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો ચોખ્ખો રોકડ પ્રવાહ જે લખ્યું છે ને એ લાઈનમાં સામે લખવાનું છે બીજા નંબરના કોલમમાં. 91,000 આવ્યા. કેટલા આવ્યા? 91,000. બરોબર, જોઈ લો આરામથી. હવે એ 91,000 ની અંદર હવે શું કરવાનું છે જોજો, ઉમેરો લખ્યું છે આપણે. ઉમેરોની અંદર જે ચાલુ મિલકતમાં ઘટાડો, ચાલુ દેવામાં વધારો, બે ભાગ પાડ્યા હતા. એમાં જે પણ વિગતો આવી હોય એનો સરવાળો, એટલે અહીંયા 10,000 આવેલા દેખાય છે. તે 10,000 એની નીચેની લીટીમાં બીજા નંબરના કોલમમાં લખી દીધા. અને એ જ રીતે બાદની અંદર તમને જે રકમો દેખાય છે 10,000, 4,000 અને 5,000, 19,000, તેની નીચેની લીટીમાં બીજા નંબરના કોલમમાં રકમમાં 19,000 લખી નાખો. હવે 91,000 માં 10,000 ઉમેરવાના. 91,000 માં ઉમેરોમાં જે લખેલી છે એનો સરવાળો થયો એ ઉમેરવાનો, એટલે 91 ને 10 1,01,000. 1,01,000 માંથી 19,000 બાદ કરવાના, એટલે તમને જે જવાબ મળશે એ આવશે નીચેના લીટીમાં લખી નાખો 82,000. 19,000 ની નીચે લખી નાખો 82,000. એના પછી હવે તમારે અહીંયા જુઓ, તમને જે સવાલ આપેલો છે એમાં કરવેરાની જોગવાઈ, ફરીથી ધ્યાન આપજો. સવાલની અંદર કરવેરાની જોગવાઈ આપણે ગયા વર્ષની કરવેરાની જોગવાઈ ચાલુ વર્ષમાં ચૂકવીશું ને. ગયા વર્ષે જે કરવેરાની જોગવાઈ કરી એ આપણા ચાલુ વર્ષની અંદર જે 38,000 જે ચાલુ વર્ષની જોગવાઈ છે ચૂકવ્યા નથી, ધ્યાનમાં રાખજો. પણ ચાલુ વર્ષે ચૂકવ્યા કયા? 2016 ના, એટલે 48,000 ચૂકવી દઈશું. તે 48,000 ની ચૂકવણીની અસર આ રીતે આપવાની છે તમારે. અહીંયા નીચે લખવાનું છે 82,000 ની નીચેની લીટીમાં વિગતમાં લખવાનું છે બાદ ગયા વર્ષના આવકવેરા અથવા કરવેરાના ચૂકવ્યા, બાદ ગયા વર્ષના કરવેરા અથવા આવકવેરાના ચૂકવ્યા, અને એની રકમ લખવાની છે 48,000. હવે 82,000 માંથી 48,000 બાદ કરશો તો ચાલુ વર્ષની કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ કેટલો છે? 34,000 રૂપિયા. આ એનો જવાબ આવી ગયો. દાખલો લખી નાખો.
લખાઈ ગયું કે બાકી છે? કોઈને બાકી? ચલો, કોઈને બાકી લાગતું નથી. તો હવે એના પછીનો દાખલો, દાખલા નંબર 18. નીચે આપવામાં આવેલ માહિતીના આધારે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. હવે રોકાણની પ્રવૃત્તિમાં તમારે મિલકતો યાદ રાખવાની. એક તો પહેલું મિલકતો, મિલકતોનું ખરીદ વેચાણ, એટલે મિલકતો એટલે મિલકતોનું ખરીદ વેચાણ પ્લસ રોકાણોનું ખરીદ વેચાણ પ્લસ રોકાણો ઉપર કે મિલકતોની અંદરથી ઉપજતી આવક, રોકાણોનું વ્યાજ મળ્યું, જમીન કે મકાનનું ભાડું મળ્યું, સમજી લેજો. એ મિલકતોના ભાડા મળે તો એ પણ આપણા માટે રોકાણની આવક છે. પછી વ્યાજ મળ્યું તો એ પણ રોકાણની આવક કહેવાય આપણી. આ ધ્યાનમાં રાખજો. તો અહીંયા એ રીતે હવે આપણે રોકાણની પ્રવૃત્તિ માટેનું પત્રક બનાવવાનું છે. તો પત્રક તમે બનાવી દો. 10 લીટી તો બહુ થઈ ગઈ, 10 થી 12 લીટી બસ. રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક, વિગત, રકમ રૂપિયા લખી નાખો. 10 થી 12 લીટીનું જ બનાવવાનું છે. સર આ દાખલા કેટલા માર્ક ના પૂછાય? 4 માર્ક્સનો દાખલો છે આ. 4 માર્ક? હા, આ ચેપ્ટર 6 માર્ક્સનું છે. એમાંથી 1 માર્ક્સનું MCQ, 1 માર્ક્સનું VSQ અને 4 માર્ક્સનો દાખલો. ચલો કોઠો બનાવી દો. કોઠો બની ગયો? હા સર. ઓકે. તો હવે સૌથી પહેલા તમારે પહેલી લીટીમાં લખવાનું છે ઉમેરો, જેને કહેવાશે આવક રોકડ પ્રવાહ. ઉમેરોની અંદર જોડે લખી નાખજો આવક રોકડ પ્રવાહ. એની અંદર 5-6 લીટી છોડીને, 5-6 લીટી છોડીને પછી તમારે લખવાનું છે બાદ. શું લખવાનું? બાદ જાવક રોકડ પ્રવાહ. એની અંદર 5-6 લીટી છોડીને પછી તમારે લખવાનું છે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. લખી નાખો આટલું. લખાઈ ગયું? હવે કરણ, પહેલો પોઈન્ટ, બિનચાલુ રોકાણોનું વેચાણ. રોકાણોનું વેચાણ કરવાથી પૈસા આવે કે જાય? આવે. આવે. તો એ શેમાં આવશે? ઉમેરો. ઉમેરો. આવક રોકડ પ્રવાહ લખ્યું છે ને, આવક એટલે પૈસા આવે તો રોકડ પ્રવાહ આવ્યો એટલે ઉમેરોમાં. કોઈ પણ મિલકત વેચવાથી પૈસા મળે અથવા કોઈ મિલકતની ભાડાની આવક થાય તો એ ઉમેરોમાં આવશે. તો અહીંયા ઉમેરોમાં લખી દઈએ બિનચાલુ રોકાણોનું વેચાણ અને એની રકમ પહેલા નંબરના કોલમમાં 88,000. એના પછી પ્રિતેશ, જમીનની ખરીદી કરી. બાદમાં આવશે. બાદમાં આવશે. ઓકે. કઈ જમીનની ખરીદી કરીશું એટલે પૈસા જશે, જશે એટલે જ આવક રોકડ પ્રવાહ. તો અહીંયા 1,48,000. યંત્રની ખરીદી, હિતેન, યંત્રની ખરીદી. એમાં જ આવશે. ઓકે. બાદમાં. બાદમાં યંત્રની ખરીદી 98,000. ફર્નિચરનું વેચાણ, દીપક, ફર્નિચરનું વેચાણ ઉમેરોમાં સર. ઉમેરોમાં. ઓકે. ફર્નિચરનું વેચાણ ઉમેરોમાં અને એની રકમ 45,000. 45,000. કુલદીપ, રોકાણ ઉપર ડિવિડન્ડ મળ્યું. રોકાણ ઉપર ડિવિડન્ડ મળ્યું. ઉમેરોમાં. હા, આવક છે એટલે પૈસા આયા આપણી જોડે. રોકાણ ઉપર ડિવિડન્ડ મળ્યું, એની રકમ 40,000. હવે પાઘડીના ચૂકવ્યા. બોલો કોણ છે બાકી?
પ્રિતેશ કે કોઈ બી બોલો, કરણ કે પ્રિતેશ કે જીતેન જે પણ બોલો. પાઘડીના ચૂકવ્યા બાદ પાઘડી એ મિલકત છે, મિલકતના પૈસા ચૂકવ્યા છે એટલે જાવક રોકડ પ્રવાહ. પાઘડીના ચૂકવ્યા 32,000 રૂપિયા. હવે એના પછી 3 નામ તમે વાંચી જાઓ. શેર બહાર પાડ્યા, ડિબેન્ચર પરત કર્યા અને લોન લીધી. એ ત્રણેય નાણાકીય પ્રવૃત્તિ છે. શેર બહાર પાડ્યા, બહાર પાડીને આપણને પૈસા મળે, બરોબર, એટલે એ નાણાકીય પ્રવૃત્તિ થઈ. બીજામાં છે ડિબેન્ચર પરત કર્યા, એટલે જે આપણે વ્યાજે પૈસા લીધેલા હોય એ પૈસા પાછા આપ્યા, તો એ નાણાકીય. હા, તો હવે વચ્ચે તો તમે કર્યું હતું? કલાકનું વચ્ચે કર્યું હતું? કલાકનું વચ્ચે થયું હતું, પણ પછી પાછું બંધ થઈ ગયું છે. એ પાછું હવે અપડેટ પાછું કરાવવું પડશે એને. ચાલ, હવે વાંધો નહીં. શેર બહાર પાડ્યા હું સમજાવતો હતો તમને. ચોપડીની અંદર તમે ધ્યાન આપશો અથવા તમારી સ્ક્રીન ઉપર જોશો તમે, તો એમાં જુઓ છેલ્લા 3 પોઈન્ટ: શેર બહાર પાડ્યા, ડિબેન્ચર પરત કર્યા અને લોન લીધી. આ ત્રણેય વસ્તુ નાણાકીય પ્રવૃત્તિ છે, ધ્યાનમાં રાખજો. પણ જો અહીંયા બહાર પાડ્યા કે પરત કર્યાની જગ્યાએ બીજો શબ્દ તમને કહું એ આપ્યો હોત તો રોકાણની પ્રવૃત્તિ થઈ જાય. શેર ખરીદ્યા અથવા શેર વેચ્યા, ખરીદ્યા કે વેચ્યા શબ્દ આપ્યો હોત તો રોકાણની પ્રવૃત્તિ થઈ જાય. એ રીતે ડિબેન્ચર ખરીદ્યા કે વેચ્યા શબ્દ આપ્યો હોત તો એ રોકાણની પ્રવૃત્તિ ગણાય. પણ અહીંયા બહાર પાડવા એટલે શું? આપણે શેર બહાર પાડીને લોકો જોડેથી પૈસા લઈએ છીએ, તો એ કઈ પ્રવૃત્તિ કહેવાય? નાણાકીય પ્રવૃત્તિ. ડિબેન્ચર બહાર પાડીને પૈસા લીધેલા હતા, એ ડિબેન્ચર પાછા કર્યા અને પૈસા આપી દીધા, સમજી લો. એટલે અહીંયા શેર બહાર પાડ્યા, ડિબેન્ચર પરત કર્યા અને લોન લીધી. લોન લઈએ એ તો નાણાકીય પ્રવૃત્તિ છે, જ તમને ખ્યાલ છે. પણ બહાર પાડ્યા, પરત કર્યા એવો શબ્દ જ્યારે પણ આપેલો હોય શેર કે ડિબેન્ચરની જોડે, તો એ નાણાકીય પ્રવૃત્તિ છે, એ સમજી લેવાનું. પણ જો શેરની ખરીદી, શેરનું વેચાણ કે ડિબેન્ચરની ખરીદી કે ડિબેન્ચરનું વેચાણ એવા શબ્દ આપેલા હોત તો એ રોકાણની પ્રવૃત્તિ ગણાય. આ ધ્યાનમાં રાખજો. જો શેર ખરીદ્યા એવો શબ્દ આપ્યો હોત તો આપણે બાદની અંદર લખત. જો શેરનું વેચાણ લખ્યું હોત તો આપણે ઉમેરોમાં લખત. એ રીતે ડિબેન્ચરમાં પણ. તો તમે એ શબ્દ ખાસ મગજમાં રાખજો. હવે અહીંયા બધી એન્ટ્રીઓ આવી ગઈ છે. તો હવે પહેલા ઉમેરોની અંદર જેટલી પણ એન્ટ્રીઓ અને એની રકમ આવી છે એનો સરવાળો એની નીચેની લીટીમાં બીજા નંબરના રકમના ખાનામાં કરીએ તો 1,73,000, અને એ રીતે બાદની અંદર જે વિગતો આવી એનો સરવાળો એના પછીની લીટીમાં બીજા નંબરના રકમના ખાનામાં કરીએ તો 2,78,000. હવે 2,78 એટલે 1,73 માંથી 2,78 બાદ કરશો એટલે જવાબ માઇનસમાં આવે છે. અને માઇનસમાં અહીંયા દર્શાવવા માટે તમારે કૌંસ કરવાનું છે. રોકડ પ્રવાહ માઇનસમાં આવ્યું છે અને માઇનસમાં છેલ્લો જવાબ આવે એટલે તમારે એના માટે કૌંસ કરવાનું. 1,05,000 કૌંસની અંદર દર્શાવવાના છે તમારે. હેલો સર, બોલો. આ છેલ્લા 3 શું કીધું ફરીથી કોને? છેલ્લા 3 જે આપેલા છે રકમની અંદર, શેર બહાર પાડ્યા, ડિબેન્ચર પરત કર્યા અને લોન લીધી, એ ત્રણેય નાણાકીય પ્રવૃત્તિ છે. બહાર પાડ્યા, પરત કર્યા શબ્દ હોય તો એ નાણાકીય પ્રવૃત્તિ સમજવાની. પણ શેરનું ખરીદી કે વેચાણ કે ડિબેન્ચરનું ખરીદ વેચાણ એવો શબ્દ આપ્યો હોત કે શેર ખરીદ્યા, શેર વેચ્યા, ડિબેન્ચર ખરીદ્યા, ડિબેન્ચર વેચ્યા, તો એ રોકાણની પ્રવૃત્તિ કહેવાય. અને ખરીદી કરી હોય એવું કહ્યું હોય તો તમારે બાદની અંદર લખવાનું, અને શેર કે ડિબેન્ચરનું વેચાણ કહ્યું હોત તો આપણે ઉમેરોમાં લખવાનું. આ ધ્યાનમાં રાખજો. હવે જેને બાકી હોય દાખલો લખી નાખો. દાખલા નંબર 19. નીચે આપેલી વિગતોના આધારે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. રોકાણની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો એવું કહ્યું છે. રોકાણની પ્રવૃત્તિમાં અગાઉ મેં તમને જણાવેલું કે મિલકતો અને રોકાણો એ બે વસ્તુને ધ્યાનમાં રાખવાની. આપણે મિલકતોમાં ખરીદ વેચાણ અને રોકાણોનું ખરીદ વેચાણ એ બે મુખ્ય બાબતો, અને એના સિવાય મિલકતો કે રોકાણોમાંથી મળતી આવક એને ધ્યાનમાં લેવાય. મિલકતો અને રોકાણોમાંથી જે પણ આપણને આવક થાય છે તો એ આવક પણ રોકાણની પ્રવૃત્તિ ગણાય છે. એટલે આટલો પોઈન્ટ યાદ રાખજો. હવે આપણે દાખલા માટે કોઠો બનાવવાનો છે, તો એ કોઠો એવો તમે બનાવી દો. દાખલાનો કોઠો બનાવી દો. કેટલા લીટીનો બનાવવાનો છે?
10 લીટી. જવા દો સર. હવે કોઠો બની ગયો હોય તો તમને હું પૂછીશ એ પ્રમાણે તમારે કહેવાનું કે ઉમેરોમાં આવશે કે બાદમાં. તો સૌથી પહેલા અહીંયા વિગતની નીચે બે ભાગ પાડી દઈએ છીએ આપણે. એક ઉમેરો જેને કહેવાય આવક રોકડ પ્રવાહ, એની નીચે 4-5 લીટી છોડીને 5 લીટી છોડી દો એની નીચે, અને એના પછી નીચે લખી દો બાદ જાવક રોકડ પ્રવાહ. બાદ જાવક રોકડ પ્રવાહ, એની અંદર 3-4 લીટી છોડીને છેલ્લી લીટીમાં એવું સમજો, છેલ્લી લીટીમાં તમે લખી નાખો અત્યારથી જ રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ, એવું લખી નાખો. હવે તમને જે પણ વિગતના નામ પૂછું એ તમારે કઈ જગ્યાએ લખાશે અને કેટલી રકમ લખાશે એ તમારે ઉમેરો અથવા બાદ શેમાં આવશે એ તમારે કહેવાનું છે, અને કેટલી રકમ આવશે એ પણ તમારે કહેવાનું છે. તો અહીંયા જોઈ લો, પ્લાન્ટ અને યંત્ર 2016 અને 2027 ના 2 વર્ષ આપેલા છે. અગાઉ જે આપણે કામગીરીની પ્રવૃત્તિમાં આપણે કરતા હતા એ જ રીતનું જ્યારે આપણને 2 વર્ષ આપતા હતા એટલે નવા વર્ષમાંથી જૂના વર્ષની કિંમતને શું કરતા હતા? બાદ કરવાથી જો જવાબ પ્લસમાં આવે તો એ વધારો થયું કહેવાય, અને માઇનસમાં આવે તો ઘટાડો થયું કહેવાય. હવે બીજું, સ્થિર અને દ્રશ્ય મિલકત. સ્થિર અને દ્રશ્ય મિલકત, હું જે બોલું છું શબ્દ એના ઉપર ધ્યાન આપજો. પ્લાન્ટ યંત્ર એ દ્રશ્ય મિલકત છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ. ધારો કે આપણી જોડે 3 મશીનરી હોય અને 3 ની 5 થઈ તો 2 મશીનરી વધી, તો એ વધી કઈ રીતે? 3 માંથી 5 મશીનરી થઈ તો 2 મશીનરીનો વધારો થયો. એ કઈ રીતે વધારો થયો? શું એમને જન્મ આપ્યો છે? ખરીદી કરી સર એ મશીનોની. ખરીદી કરી છે, 100%. તો અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું, જ્યારે પણ કોઈ દ્રશ્ય મિલકતની કિંમતમાં વધારો હોય તેને ખરીદી કહેવાશે, મિલકતની ખરીદી. અને એ રીતે જો એ મિલકતની કિંમતમાં ઘટાડો થયો હોય, ધારો કે યંત્ર 9,20,000 અહીંયા આપેલા હોત, 2016માં 9,20,000 આપેલા હોત અને 7,20,000 અહીંયા આપેલા હોત, તો આપણે એને શું કર્યું હોત? વેચાણ કર્યું હોત. આ ધ્યાનમાં રાખજો. કેમ? હવે વેચાણ શબ્દ હું કેવી રીતે કહી શકું એ પણ તમને કહું છું. તમે એમ કહેશો કે સાહેબ મિલકતની કિંમતમાં ઘટાડો તો ઘસારાના હિસાબે પણ આવી શકે ને. આપણે ઘસારો ગણીએ તો ઘસારાના હિસાબે મિલકતની કિંમત ઘટે, એને આપણે વેચાણ કઈ રીતે સમજી શકીએ? તો અહીંયા ધ્યાન આપો. એના પછીનો પોઈન્ટ જેની અંદર લખ્યું છે પ્લાન્ટ અને યંત્રોનું ઘસારા ભંડોળ. ભંડોળ શબ્દ આપેલો હોય એટલે મિલકતની કિંમતમાંથી ક્યારે પણ ઘસારો બાદ થતો નથી. એનું એક ફંડ અલગથી ઊભું કરવામાં આવે છે. દર વર્ષે આપણે જેટલો પણ મિલકત ઉપર ઘસારો ગણીએ એ ઘસારો મિલકતની કિંમતમાંથી બાદ કરવાની જગ્યાએ ઘસારા ફંડ કરીને ખાતું બનાવવામાં આવે છે અને એની અંદર એ ઘસારો ઉમેરવામાં આવે છે, જે મૂડી દેવા બાજુ લખવામાં આવે. કઈ બાજુ? મૂડી દેવા બાજુ. એટલે કાં તો તમે મિલકતમાંથી બાદ કર્યું હોય અને બાદ ના કરો તો સામે એટલી રકમ ઘસારા ફંડ કરીને અથવા ઘસારા ભંડોળ કરીને લખી શકો છો મૂડી દેવા બાજુ. એટલે આ ધ્યાનમાં રાખજો. જો તમને અહીંયા ભંડોળ શબ્દ આપેલો હોય, ઘસારા ફંડ કે ઘસારા ભંડોળ,
તો તમારે ખાલી પ્લસ માઇનસ કરીને એની ખરીદી કે વેચાણ શોધી લેવાનું છે. જો તમને ઘસારા ભંડોળ કે ઘસારા આપ્યું જ ના હોય તો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી, એ પણ ધ્યાનમાં રાખજો. જો તમને ઘસારો શબ્દ આપેલો હોય, ઘસારો, તો એના માટે આપણે ઉદાહરણ નંબર 11, 12, 13 એ આના પછી આપણે જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે કે એમાં શું હોય છે. પણ અત્યારે તમને જ્યારે આવા દાખલા આપેલા હશે ત્યાં તમને ઘસારા ભંડોળ શબ્દ જ આપેલો હોય છે, એ ધ્યાનમાં રાખજો, એમાં કોઈ ફેરફાર થતો નથી. હવે 9,20,000 માંથી 7,20,000 બાદ કર્યા એટલે 2 લાખના પ્લાન્ટ અને યંત્રોનો વધારો થયો. તો હવે એ ક્યાં આવશે, ઉમેરોમાં કે બાદમાં? રતિલાલ જવાબ સર બોલો. સર 2 મિનિટ તમે ફરીથી સમજાવો ને સર, અવાજ સ્ટોપ થઈ ગયો તો ખબર નહીં કઈ થઈ ગયું. પ્લાન્ટ અને યંત્રની કિંમતમાં એટલે કે દ્રશ્ય મિલકતોની કિંમતમાં જ્યારે કોઈ પણ પ્રકારની કિંમતમાં વધારો થાય તો એ આપણી ખરીદી કહેવાય, અને જો ઘટાડો થાય તો એ આપણું વેચાણ કહેવાય. અને બીજું ઘસારા ભંડોળ આપેલું હોય એટલે એની કિંમતમાં થયેલો ઘટાડો એ વેચાણ સમજવાનું રહેશે. મિલકતની કિંમતમાં થયેલો ઘટાડો એ વેચાણ સમજવાનું રહેશે જ્યારે તમને ઘસારા ભંડોળ કે ઘસારા ફંડ આપેલું હોય ત્યારે. તો હવે પ્લાન્ટ અને યંત્રોની વિગત આપણે કઈ જગ્યાએ લખીશું, ઉમેરોમાં કે બાદમાં? બોલો રતિલાલ. સર બાદમાં. બાદમાં. શું લખીશું ત્યાં? પ્લાન્ટ યંત્રો. ઓકે. રકમ? રકમ સર હા 2 લાખ. ઓકે. એના પછી પ્લાન્ટ અને યંત્રનું ઘસારા ભંડોળ. તો ઘસારા ભંડોળ અહીંયા આવતું નથી, એ ધ્યાનમાં રાખજો. કોઈ પણ પ્રકારના ખર્ચા રોકાણની પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી. ઘસારા ભંડોળ એ ઘસારો એક પ્રકારનો ખર્ચ કે નુકસાન છે, એને આપણે ધ્યાનમાં લેતા નથી. એના પછી પાઘડી. પાઘડી એ કેવી મિલકત છે કરણ? પાઘડી એ કેવી મિલકત છે? અદ્રશ્ય. અદ્રશ્ય. અદ્રશ્ય મિલકતની કિંમતમાં ઘટાડો કે વધારો થાય, સમજી લેજો. અદ્રશ્ય મિલકતની કિંમતમાં જો તમને અહીંયા ઘટાડો થયેલો હોય તો એને માંડી વાળું કહેવાય. જો તમને નીચે કોઈ ઉલ્લેખ ના કર્યો હોય કે એનું ખરીદી કર્યું કે વેચાણ કર્યું એવો કોઈ ઉલ્લેખ ના હોય અને ઘટાડો હોય તો તમારે એ ઘટાડો ધ્યાનમાં લેવાનો નથી. પણ જો તમે એનું વેચાણ કર્યું હોય અથવા ખરીદી કરી હોય તો જ એ પાઘડી નામની મિલકત, કારણ કે અદ્રશ્ય મિલકત હોય, અદ્રશ્ય મિલકતની કિંમતમાં વધારો ઘટાડો આપણે એને માંડી વાળું હોય તો જ ઘટાડો થઈ શકે. વધારો ક્યારે થાય? જ્યારે આપણે એની ખરીદી કરી હોય ત્યારે. તેનો ઉલ્લેખ તમને આપેલું હશે, નીચે ઉલ્લેખ આપે છે એ વખતે. જુઓ છેલ્લી લીટીમાં એક વાક્ય લખ્યું છે, વર્ષ દરમિયાન અમુક પેટન્ટનું વેચાણ કર્યું. પેટન્ટ એ અદ્રશ્ય મિલકત છે, તો પેટન્ટનું વેચાણ કર્યું છે એ રીતનું તમને કહ્યું હોય કે પાઘડીનું વેચાણ કર્યું અથવા પાઘડીની ખરીદી કરી એવું કહ્યું હોય તો જે વધારો કે ઘટાડો તમારે રોકાણની પ્રવૃત્તિ સમજવાની છે. એના સિવાય કોઈ પણ મિલકત અદ્રશ્ય મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો એ તમારે ધ્યાનમાં લેવાનો નથી. તો પાઘડી નામની મિલકતમાં ઘટાડો થયો છે જે રોકાણની પ્રવૃત્તિ ગણાશે નહીં. એનું કારણ છે કે એનું ખરીદ વેચાણ આપણને કોઈ આપ્યું નથી. એના પછી પેટન્ટ. તો પેટન્ટમાં તમે જુઓ, પેટન્ટમાં 1,30,000 હતા 2016માં અને 2017માં 70,000 થયા, તો 60,000નો ઘટાડો થયો છે. પણ પેટન્ટમાં એવું કહી દીધું છે કે વર્ષ દરમિયાન અમુક પેટન્ટનું વેચાણ કર્યું, એટલે જેટલો ઘટાડો થયો છે એનું આપણે શું કર્યું છે? વેચાણ કર્યું છે. તો આ વેચાણ ક્યાં આવશે કરણ? પેટન્ટનું વેચાણ ક્યાં આવશે? બહુ સર 2 ઉમેરો. ઉમેરોમાં કેટલી રકમ? 2 60,000. 60,000. ઓકે. હવે એ રીતે 10% રોકાણો, 10% હોય, 15% હોય, 20% હોય, એવા કોઈ પણ રોકાણો હોય અને એમાં વધારો ઘટાડો આપેલો હોય તો એ ખરીદ વેચાણ જ હોય છે. આ ધ્યાનમાં રાખજો.
10% રોકાણો હોય, 15% હોય, ગમે તેટલી કિંમતના હોય, એની અંદર જ્યારે વધારો કે ઘટાડો આપેલો હોય તો એ ખરીદ વેચાણ જ હોય છે. હિતેન 10% રોકાણો એની અંદર એની અસર ક્યાં આવશે? દસ ટકાના રોકાણો ઉમેરોમાં ઉમેરોમાં જોઈ લે બરોબર. આપણે 1,75,000 આવે. હા, ઉમેરોમાં 1,75,000. ઓકે, ક્યાંય ઘટાડો થયો છે એટલે વેચાણ કર્યું છે. આપણે શું કર્યું છે? વેચાણ. તો 10%ના રોકાણનું વેચાણ અને એની રકમ આવશે 1,75,000 રૂપિયા. બરોબર. એના પછી સામાન્ય અનામત શબ્દ બોલું છું, ધ્યાનથી સાંભળજો. સામાન્ય અનામત એ એકત્રિત નફો છે, એ રોકાણ નથી, એટલે રોકાણની પ્રવૃત્તિમાં આવે નહીં. નફા નુકસાન ખાતું એ નફો છે, એ પણ રોકાણની પ્રવૃત્તિ નથી. ઇક્વિટી શેર મૂડી નાણાકીય પ્રવૃત્તિ છે, એટલે એ આવે નહીં. બેંક લોન નાણાકીય પ્રવૃત્તિ, એટલે એ પણ આવે નહીં. ચાલુ જવાબદારીઓ એ કઈ પ્રવૃત્તિ કહેવાય? અન્ય પ્રવૃત્તિ. ચાલુ જવાબદારીઓ આમ કામગીરીની પ્રવૃત્તિમાં લઈ શકાય, કેમ કે ત્યાં ચાલુ મિલકતોનો વધારો અને ચાલુ દેવાઓનો ઘટાડો ને એ બધું આપણે લખીએ છીએ, એટલે કામગીરીની પ્રવૃત્તિમાં લેવી હોય તો લઈ શકાય, નહીતર એકલું લેવું હોય તો અન્ય પ્રવૃત્તિ કહેવાય એને. એના પછી પ્રિતેશ, રોકાણો પર મળેલ વ્યાજ ક્યાં આવશે? 18,000. રોકાણો પર મળેલ વ્યાજ રૂપિયા 18,000. પ્રિતેશ, રોકાણો પર વ્યાજ મળ્યું તારી જોડે આવે છે કે જાય છે? ઉમેરોમાં આવશે. બરોબર. હા, હવે બંધ કરી દે. રોકાણો પર વ્યાજ મળ્યું છે, રોકાણોનું વ્યાજ મળ્યું છે આપણને, એટલે આપણા માટે આવક છે. અને આવક કઈ રોકાણ કર્યું એટલે વ્યાજ મળ્યું ને, તો એ રોકાણોનું વ્યાજ એ આપણા માટે આવક રોકડ પ્રવાહ ગણાય, એટલે ઉમેરોમાં આવશે. તો ઉમેરોની અંદર આપણે લખવાનું છે રોકાણોનું મળેલ વ્યાજ અને એની રકમ આપણને આપેલી જ છે 18,000. હવે આ ત્રણેય રકમોનો સરવાળો, એ રકમના બીજા નંબરના ખાનામાં નીચેની લીટીમાં સરવાળો કરશો તો 2,53,000 અને બાદની અંદર એક જ વિગત આપી છે 2 લાખ, એનો સરવાળો 2 લાખ જ થયું. હવે 2,53,000 માંથી 2 લાખ બાદ કરશો એટલે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ આપણને મળશે 53,000. લખી નાખો કોઈને બાકી હોય. સર સ્કૂલની ફીસ કેટલી ભરવાની? આ 2,540 રૂપિયા કીધા. 2,540. સર આગળ 500 કરીને 2 વાર ભર્યા, એ સર માઇનસ થશે? એ માઇનસ થઈ જશે. 1,540 સ્ટુડન્ટ. લખાઈ ગયું કે બાકી છે? લખાઈ ગયું. એના પછીનો દાખલો, દાખલા નંબર 20. નીચે આપવામાં આવેલ માહિતીના આધારે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. કઈ? નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. હવે નાણાકીય પ્રવૃત્તિમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? એક, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર બહાર પાડ્યા, પરત કર્યા, અથવા ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, મૂડી શબ્દ આપેલો હોય તો એ મૂડી એ નાણાકીય પ્રવૃત્તિ છે, અથવા ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર બહાર પાડ્યા, પરત કર્યા એવો શબ્દ આપેલો હોય, સમજી લેજો. અથવા કોઈ પણ શબ્દનો ઉલ્લેખ જ ના હોય, ખાલી ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર મૂડી એ રીતનું આપેલું હોય તો પણ એ નાણાકીય પ્રવૃત્તિ. એના પછી લોન લીધી, ડિબેન્ચર બહાર પાડ્યા, ડિબેન્ચર પરત કર્યા, સમજી લેજો. બેંક ઓવરડ્રાફ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ ઉપર વ્યાજ ચૂકવ્યું, લોનનું વ્યાજ ચૂકવ્યું, ડિવિડન્ડ ચૂકવ્યું, ડિબેન્ચર પર વ્યાજ ચૂકવ્યું, તે બધી નાણાકીય પ્રવૃત્તિ ગણાય છે. એ રીતે જ જો ચૂકવ્યું હોય અથવા ડિબેન્ચર પરત કર્યા, પરત કરવાથી પૈસા જાય
તો એ જાવક રોકડ પ્રવાહ થયું. ડિબેન્ચર બહાર પાડ્યા તો આવક રોકડ પ્રવાહ. શેર ઇક્વિટી શેર મૂડી બહાર પાડી તો ઇક્વિટી શેર બહાર પાડ્યા તો એ આવક રોકડ પ્રવાહ. કાંઈ શેર બહાર પાડીને પૈસા ભેગા થાય એટલે આપણી જોડે પૈસા આવે છે તો એ આવક સર રોકડ પ્રવાહ. હા બોલો. સર મિલકતની ખરીદીને ધ્યાનમાં નહીં લેવાનું સર આમાં. હા, મિલકતની કોઈ પણ વસ્તુ હોય આમાં ધ્યાનમાં નથી લેવાની. એટલે હું જે શબ્દ બોલ્યો એટલા જ ધ્યાનમાં રાખવાના છે. આ ધ્યાનમાં રાખો. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર બહાર પાડ્યા, પરત કર્યા, સમજી લેજો. બેંક લોન લીધી, બેંક ઓવરડ્રાફ્ટ લીધો, બેંક ઓવરડ્રાફ્ટ ચૂકવ્યું, બેંક લોન નું વ્યાજ ચૂકવ્યું, બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ ચૂકવ્યું, ડિબેન્ચર નું વ્યાજ ચૂકવ્યું, ડિવિડન્ડ ચૂકવ્યું, ડિબેન્ચર પર વ્યાજ ચૂકવ્યું. સમજો આ બધી પ્રવૃત્તિ નાણાકીય પ્રવૃત્તિ છે. એમાં જો પૈસા આવતા હોય તો આવક રોકડ પ્રવાહ અને જતા હોય તો જાવક રોકડ પ્રવાહ. હવે એના માટેનો કોઠો બનાવી દો. 10 લીટીનો બનાવી દો કોઠો, 10-12 લીટી. બની ગયું? થઈ ગયું સર. ઓકે. હવે એ જ રીતે પહેલી લીટીમાં શું લખવાનું? ઉમેરો આવક રોકડ પ્રવાહ. અને એની નીચે 4-5 લીટી છોડીને પછી લખવાનું છે બાદ જાવક રોકડ પ્રવાહ. અને પછી છેલ્લી લીટીમાં લખી નાખો નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. લખાઈ ગયું? હા સર. હવે એ જ રીતે પહેલી વિગત, સચિન જમીનની ખરીદી. સર ઉમેરોમાં આવશે સર. જમીનની ખરીદી કઈ પ્રવૃત્તિ છે પેલા જો. સોરી સર. સચિન હા સર. કઈ પ્રવૃત્તિ છે? ચોપડીમાં જો અથવા અહીંયા સ્ક્રીન ઉપર જો. હા સર. સર રોકડ પ્રવાહની. રોકડ પ્રવાહની આગળ જો પ્રવૃત્તિનું નામ. નાણાકીય પ્રવૃત્તિ. હા, નાણાકીય પ્રવૃત્તિ. નાણાકીય પ્રવૃત્તિમાં કોઈ પણ પ્રકારની મિલકતનું નામ આપેલું હોય તો એને ધ્યાનમાં લેવાનું જ નથી. જમીન એ મિલકત છે, મિલકતને ધ્યાનમાં લેવાય નહીં. રોકાણની પ્રવૃત્તિ હોય તો મિલકતોને ધ્યાનમાં રાખવી પડે. એટલે જમીનની ખરીદી અહીંયા આવે નહીં. ઓકે. એના પછી ઇક્વિટી શેર બહાર પાડ્યા. કરણ, ઇક્વિટી શેર બહાર પાડ્યા. ઉમેરો. ઓકે. ઇક્વિટી શેર બહાર પાડ્યા ઉમેરોમાં આવશે અને એની રકમ છે
1,45,000. ઇક્વિટી શેર બહાર પાડ્યા, રકમ 1,45,000. એના પછી પ્રિતેશ પ્રેફરન્સ શેર પરત કર્યા, પ્રેફરન્સ શેર પરત કર્યા બાદમાં આવશે. ઓકે, તો બાદની અંદર લખી દઈએ પ્રેફરન્સ શેર પરત કર્યા અને એની રકમ છે 60,000 રૂપિયા. એના પછી ડિબેન્ચર પરત કર્યા, હિતેન ડિબેન્ચર પરત કર્યા બાદ. ઓકે, અને એની રકમ છે 70,000. એના પછી રતિલાલ બેંક લોન લીધી, ઉમેરોમાં સર. ઉમેરોમાં. ઓકે, અને એની રકમ છે 90,000. એના પછી ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું, સચિન બાદ. ઓકે, ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું એટલે પૈસા જાય એટલે બાદમાં આવ્યું, રકમ 6,000 રૂપિયા. એના પછી કરણ ડિવિડન્ડ ચૂકવ્યું, સર બાદ. ઓકે, અને રકમ છે એની 8,000. ડિવિડન્ડ વ્યાજ મળ્યું, પ્રિતેશ ડિવિડન્ડ વ્યાજ મળ્યું, ચલો રતિલાલ જવાબ આપો. ડિવિડન્ડ વ્યાજ મળ્યું. સર હા બોલો. કઈ સર ડિવિડન્ડ વ્યાજ મળ્યું એમાં ને સર? હા, ઉમેરોમાં સર. ઉમેરોમાં. ડિવિડન્ડ વ્યાજ તને ક્યારે મળે? ના 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 સર, ના સર. શું ના? ખોટું છે? સાચું બે ખાલી કરા. મસ્તી કરે સર આ જોડે. સર ખબર ના પડી સર, આ ઉમેરોમાં બી નહીં લાગતું, બાદમાં બી નહીં લાગતું. તો કેમ ડિવિડન્ડ વ્યાજ મળ્યું, ઉમેરોમાં નહીં ઉમેરો લાગતું, બાદ તો કયું વચ્ચેનું છે આ? ઉમેરોમાં લખી દઉં સર. હા? ઉમેરોમાં લાગે સર. ભાઈ ડિવિડન્ડ વ્યાજ મળ્યું જ્યારે આપણે કોઈ જગ્યાએ પૈસાનું રોકાણ કર્યું હોય, શેરમાં પૈસા રોક્યા હોય તો આપણને વ્યાજ મળે, તો એ રોકાણની પ્રવૃત્તિ થઈ એટલે આમાં આવે નહીં. બરોબર, યાદ રાખજે. ડિવિડન્ડ વ્યાજ મળ્યું અહીંયા આવશે નહીં. હિતેન ફર્નિચરનું વેચાણ, એ નહીં આવે, યંત્રની ખરીદી, એ નહીં આવે, રોકાણ ઉપર વ્યાજ મળ્યું, એ નહીં આવે, પેટર્નના ચૂકવ્યા. એ નહીં આવે. ખબર પડી ગઈ ને? આ બધી રોકાણની પ્રવૃત્તિ છેલ્લી 1 2 3 4 5 આ પાંચે રોકાણની પ્રવૃત્તિ આપી છે તમને. એટલે અહીંયા તમારે ફક્ત ને ફક્ત ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર ખરીદ્યા કે બહાર પાડ્યા, બહાર પાડ્યા કે પરત કર્યા, બહાર પાડ્યા કે પરત કર્યા એ શબ્દ ઉપર ધ્યાન આપવાનું છે. બેંક લોન લીધી અને એ બધાનું વ્યાજ ચૂકવ્યું, ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું, ડિવિડન્ડ ચૂકવ્યું, બેંક લોનનું વ્યાજ ચૂકવ્યું, તો એ પ્રવૃત્તિ ફક્ત નાણાકીય પ્રવૃત્તિ ગણાશે. આ ધ્યાનમાં રાખજો. હવે દાખલાની અંદર પહેલા ઉમેરોનો સરવાળો કરો, તો ઉમેરોનો સરવાળો થયો 2,35,000. એ રીતે બાદની રકમોનો સરવાળો કરો, જેનો સરવાળો થયો 1,44,000 અને પછી બાદ બાકી કરીને છેલ્લી લીટીમાં જવાબ લખી નાખો 91,000. લખાઈ ગયું? એક મિનિટ. હા, લખી નાખ. સર આપણે શું કે ગાઈડમાં આના બધા અલગ અલગ લેજર બનાવીને પછી એન્ટ્રીઓ આલીએ એ શું હોય? એ હું તને અલગ સમજાવું છું. તમારે પરીક્ષામાં આટલું જ કરવાનું છે પહેલા તો. હા હા, એ ઉદાહરણમાં છે, હું તને સમજાવું છું. એ ક્યારે કરવાનું છે એ પણ હું સમજાવી દઈશ.
લખાઈ જાય એટલે કહો. થઈ ગયું સર. ઓકે, તો હવે આગળ જઈએ છીએ આપણે. કોઈને બાકી? દાખલા નંબર 21. નીચે આપેલ માહિતીના આધારે નાણાકીય પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. હવે અહીંયા જુઓ, અહીંયા બહાર પાડ્યા પરત કર્યા એવો કોઈ શબ્દ છે જ નહીં. જ્યારે પણ કોઈ શબ્દ ના આપેલો હોય તો એ નાણાકીય પ્રવૃત્તિ જ છે. આ ત્રણેય બહાર પાડ્યા પરત કર્યા એવો કોઈ શબ્દ ના નથી. જુઓ અહીંયા બાજુમાં, તો એ વખતે કઈ પ્રવૃત્તિ કહેવાશે? નાણાકીય પ્રવૃત્તિ. યાદ રાખજો, બહાર પાડ્યા પરત કર્યા ખરીદ્યા વેચ્યા એવું કોઈ શબ્દ નથી અહીંયા, તો એ વખતે એ નાણાકીય પ્રવૃત્તિ જ ગણાશે. હવે એના માટેનો કોઠો બનાવી દો તમે. કેટલા લીટીનો બનાવવાનો સર? 10-12 લીટી. ભાઈ બની ગયો કોઠો? 1 મિનિટ હો સર, ખાલી 1 મિનિટ. જવા દો સર. ઓકે, હવે વિગતમાં ફરીથી 2 વર્ષ આપેલા છે. તમારે શું કરવાનું છે તમને ખ્યાલ છે. 10% ડિબેન્ચર, બોલો લતેરાલ ક્યાં આવશે? પહેલા ઉમેરો અને બાદ લખી દઈએ. 2 મિનિટ. પહેલી લીટીમાં લખી નાખો ઉમેરો આવક રોકડ પ્રવાહ, અને પછી એની અંદર 4-5 લીટી છોડીને લખી નાખો બાદ જાવક રોકડ પ્રવાહ, અને છેલ્લી લીટીમાં લખી નાખો નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. આ 3 લીટી લખી નાખો પહેલા. લખાઈ ગયું? હા. તો રતિલાલ જવાબ આપો. 10% ડિબેન્ચર ક્યાં આવશે અને કેટલી રકમ આવશે? સર હા બોલો. 10% ડિબેન્ચર ને સર? હા હા, 10% ડિબેન્ચર. સર ઉમેરોમાં સર? ઉમેરોમાં. ઓકે, કેમ કે ડિબેન્ચરમાં વધારો થયો છે એટલે ડિબેન્ચર બહાર પાડ્યા કહેવાય, અને એની રકમ આવશે 50,000 રૂપિયા. અચ્છા સર. એના પછી હિતેન ઇક્વિટી શેર મૂડી. હિતેન ઉમેરોમાં. ઉમેરોમાં. ઓકે, બહુ સ્લો છે. ક્યાં ઊંઘી જાય છે કે શું? ના ના સર, દાખલો ગણું. ઓકે, 95,000. એના પછી 12% ડિબેન્ચર. કરણ, 12% ડિબેન્ચર
બાદ બાદ. ઓકે બાદ ડિબેન્ચર પરત કર્યા અને એની રકમ છે 50,000. એના પછી શું નામ સચિન પ્રેફરન્સ શેર મૂડી સર ઉમેરોમાં આવશે સર. હા પ્રેફરન્સ શેર મૂડી જો 1,80,000 માઇનસ 1 લાખ કરે તો માઇનસ ના, માં જવાબ sorry. આવ્યો હા સર બાદમાં આવશે સોરી. તો 20,000 નો ઘટાડો એટલે બાદ થયું. પ્રેફરન્સ શેર મૂડી પરત કરી આપણે શું કરી પ્રેફરન્સ શેર મૂડી પરત પરત કરી. એટલે પ્રેફરન્સ શેર પરત કર્યા 20,000 રૂપિયા. એના પછી પ્રિતેશ બેંક ઓવરડ્રાફ્ટ સર એના કદાચ માઇક બગડી ગયું. ઓકે ચલો કરણ તમે જવાબ આપી દો. બેંક ઓવરડ્રાફ્ટ હા બાદ. બાદ ઓકે કેમ કે જો ઘટાડો થયો છે પેલા 68 હતા ને પછી 45 એટલે ઘટાડો ક્યારે થાય જ્યારે આપણે પૈસા ચૂકવીએ ત્યારે એટલે પૈસા ગયા આપણી જોડે એટલે બાદની અંદર બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો 23,000. એના પછી રતિલાલ ડિબેન્ચર વ્યાજના ચૂકવ્યા ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યા સર. સર આ તો સર રોકાણની પ્રવૃત્તિ નહીં સર. બાદમાં અલા ડિબેન્ચર વ્યાજ તું ચૂકવે છે લેતો નથી લેતો હોય તો રોકાણની હા પ્રવૃત્તિ હા સર હા સર હા સર હા સર સમજી ગયો બાદમાં આવો બાદમાં સર. તો પછી ભૂલી જાય છે વારંવાર. એના પછી હિતેન ઇક્વિટી શેર ડિવિડન્ડ અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ના ચૂકવ્યા 22,000. બાદમાં ઓકે અને છેલ્લું સચિન બોલી જાઓ તમે. સર બાદમાં આવશે સર. ઓકે મેં ખાલી અહીંયા ડિવિડન્ડ ચૂકવી એવો શબ્દ લખ્યો છે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર આખો શબ્દ લખ્યો નથી. બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ ચૂકવી એ પણ બાદમાં. હવે તમારે ઉમેરોનો સરવાળો કરશો તો 1,45,000 અને બાદનો સરવાળો કરશો તો બાદનો સરવાળો આવ્યો 1,31,000 અને બંનેની બાદ બાકી કરશો એટલે છેલ્લી લીટીમાં જવાબ લખો 14,000 રૂપિયા. અહીંયા ચેપ્ટર પૂરું થઈ ગયું છે.